તક્ષ પોતિયામાં આવી ગયો છે. તક્ષ તક્ષ આ તારું પોતી હું ખેંચી લઉં તો તું શું કર? વિડિયો ઓન કર દો, ડિલીટ માર દો. એ તો હું તો શેર કરી દઉં બધે. હું તરત ડિલીટ માર દો. એ ન મરાય ને. હું તો મારી દઈશ. એકવાર ઊભો થતો કેવો લાગે છે? કેવો? આમ ખુલ્લા હાથ કરી નાખતો, આમ હાથ આમ કરતો કેવો લાગે છે? બહાર જો આજ મસ્ત વાતાવરણ છે, પવન પણ તડકો નથી. હમણાં હતો વહી ગયો, હું આવી ને ત્યાં તડકો વહી ગયો. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગાર્ડનમાં જે થોડુંક પાણી છે. જય શ્રી કૃષ્ણ. જો ભાભી છે ને અમારા નાના એવા ગાર્ડનમાં છે ને બધા ઝાડવાને પાણી પાય છે. જો આજ શનિવાર છે ને એટલે મારો ભાઈ મળવા આવ્યો છે, પણ આજ મને નથી મળવા આવ્યો. કલ્પેશને બર્થડે વિશ કરવા આવ્યો છે. મારા કુમારને બર્થડે વિશ કરવી જ પડે ને. અને અમારા કાકાનો છોકરો છે, એ વીરપુરથી આવ્યો. જયશ્રીબેન અહીંયા જમવા બેસી ગયા છે. યશવી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યશવી ખાય બટેકાનું શાક અને રોટલી. આઈપેડ લઈને નો છો. અને અહીંયા અમારા પપ્પા. જો ભાઈ જમવા આવ્યા છે. હાલો જમવા. અને આજ કલ્પેશનો બર્થડે છે એટલે ભાભીએ બનાવી ફ્રૂટ સલાડ અને ભાજી અને પરોઠા. અને અહીંયા ભાજી બનાવી બહુ મસ્ત. ભાજી બહુ મસ્ત બનાવી, આવો જમવા. અને ભાભી ખાય છે રોટલો અને કંટોલાનું શાક. હેલો, જમવા કંટોલાનું શાક ને રોટલો. और भाभी છે ને દેશી છે અને ભાઈ થોડાક વિદેશી છે. એટલે જો બે આખા આખા બેઠા છે. જો પાર્થ છે ને દવા પીવાનો એટલો ચોર છે ને કે ભાઈના હાથે જ દવા પીવે. જો મારા ભાઈ ને ભાભી આવ્યા છે મળવા. કેમ છે? બસ મજામાં. આ બે નાનપણના ફ્રેન્ડ છે હો, બે એક જ શેરીમાં રહેતા. અને આ પેલાના આલ્બમ જોવે છે, ઘણા વર્ષ થઈ ગયા એટલે પાછું રિપીટ કરે. અહીં કાવ્યા, યશવી, કશ્યપ, જય શ્રી કૃષ્ણ. બહુ સંસ્કારી ભાઈ. અરે બહુ સારું હો. તમને સારું થઈ ગયું? જો આ બધા અહીંયા બેઠા છે. આજ કલ્પેશનો બર્થડે છે ને એટલે એના મમ્મી એને આમ વાહ વાહ. અને અહીંયા મારો ભાઈ અને આ બીજા ભાઈ એ હિતેશભાઈ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? અને તમને તો જો અમે બધા પહોંચી ગયા છીએ જમવા. કલ્પેશનો બર્થડે છે એટલે સેલિબ્રેટ કરવા. જો અંદર પહોંચતા જ આ ભાભી ને કાવ્યાની બધા પોઝ આપે છે. અને અહીંયા પ્લાન્ટ્સ ને એવું છે, લાઇટ છે. હવે અંદર જોઈએ હવે કેવું છે એમ. અમે પહેલી વાર જ ગયા છીએ, નામ ખાલી ખબર હતી. જો બધા હાલવા માંડ્યા છે આગળ આગળ. અને એનું સેલ્ફી પોઈન્ટ છે મોરક્કો. અને આ ગાર્ડન છે, અહીં કોઈ પાર્ટી કે બર્થડે પાર્ટી કે રાખી હોય તો હાલે એમ. અને અહીંયા આગળ એસી હોલ છે અને સામે એનું કિચન છે. એ લોકોએ થીમ તો બહુ જ સરસ રાખી છે. પાછળથી આગળ
અને અંદર બહુ જ મસ્ત છે. અને અહીંયા એનું આ હજુરીસ છે. આ ક્વોલિટી કે કોઈ તમારે આઈસ્ક્રીમ કે ખાવું હોય ને એ અલગ પોઈન્ટ બનાવ્યો છે એને. અને જ્યાં અમે હોલમાં આવી ગયા, અંદર એનું બહુ સરસ છે બધું, અરેન્જમેન્ટ સારી છે. જો અમારું ફૂડ આવી ગયું છે અને હું ચાખીને કહું આગળ કે કેવું હતું એમ. ઘણી બધી ડીશ મંગાવી હતી પણ બધી અને જો બધું શૂટ ન થયું, એનું ફૂડ બહુ જ સારું હતું. અને હવે અમે રિટર્ન જઈશી ઘરે. તો કલ્પેશનો બર્થડે આવી રીતે સેલિબ્રેટ કર્યો અમે. કેક ને એવું નથી કાપ્યું. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ